જય શ્રી કૃષ્ણ મિત્રો। તો આ બુક છે એમ.કોમ સેમ 2 ને કંપનીલક્ષી નાણાકીય અહેવાલ પ્રશ્નવાળી બુક છે। રેડી? જેમાં ચોથો પાઠ ને મૂલ્યવૃદ્ધિ હિસાબોવાળો મૂલ્યવૃદ્ધિવાળો એ તમારે એક્ઝામ હે ને એક્ઝામમાં ત્રીજો પ્રશ્ન પૂછાય। તો ત્રીજો પ્રશ્નમાં તમારે એક દાખલો પૂછાય ને એક તમને થિયરી પૂછાય કે આ મૂલ્યવૃદ્ધિ કોને કહેવાય, મૂલ્યવૃદ્ધિનો ઉપયોગોને આર્થિક મૂલ્યવૃદ્ધિ બજાર મૂલ્યવૃદ્ધિને સમજાવે। એક એ રીતના થિયરી હશે, મેં થિયરી તમને વિડીયો બનાવેલ છે ને દાખલો હશે બીજો, અથવા આપણે દાખલો જોઈ શકીએ। આ દાખલો છે જો પેલું ઉદાહરણ છે, આ મોસ્ટ ઓફ 1-2 વખત પૂછાઈ ગયેલો છે એક્ઝામમાં ને આવું જ પૂછાય છે, 15 માર્કનું હોય એટલે દાખલો। રેડ? તો અહીંયા શું આપ્યું કે લિમિટેડના નીચે દર્શાવેલ પ્રણાલીગત આવક ખર્ચના પત્રક પરથી મૂલ્યવૃદ્ધિનું પત્રક તૈયાર કરો। તમને આવક ખર્ચનું પત્રક આપ્યું એટલે નફા નુકસાન ખાતા જેવું પત્રક હોય એના પર તમારે મૂલ્યવૃદ્ધિનું પત્રક બનાવવાનું હતા। તમે મૂલ્યવૃદ્ધિનું પત્રક જો અહીંયા દેખાડી દઉં, ડેમો આપી દઉં તમને કે આવું હોય। શું હોય તમારે મૂલ્યવૃદ્ધિનું પત્રક મગજમાં બેહાડી લેજો, ઊભું આપણે બનાવવાનું હંમેશા। પહેલાં શું લખશું, વિગત રકમ પહેલાં લખાઈ ગયા, પછી તમારે શું લખવાનું, પહેલાં વિગતની અંદર જ મૂલ્યવૃદ્ધિની ઉત્પત્તિ, એમાં શું લખશો તમે, વેચાણની આવક। તો વેચાણની આવક લખવાની, કંઈ હોય આવું વેચાણ કમિશન હોય તો તમારે રકમ બાદ કરવાની। પહેલી વિગત શું આવી, પહેલી વિગત આવી વેચાણની આવક। રેડી? પછી બીજી વિગત શું આવશે, અન્ય મળેલ આવક અથવા અન્ય આવક। બીજી વિગત શું લખશો તમે, નંબર 2 શું લખશો, અન્ય આવક, એટલે વ્યાજ મળ્યું, ડિવિડન્ડ મળ્યું, રોયલ્ટી મળે એવું કંઈ અન્ય આવક તમારે લખવાની। રેડી? તો પહેલી રકમ લખી એમાં બીજી રકમ પ્લસ કરી નાખવાની, તો અહીંયા રકમ આવે છે તમારા રકમમાં। પછી શું કરશો, નંબર 3 આપણે શું કરશું, માલ સામાનની પડતર, માલ સામગ્રી કે માલ સામાનની પડતર, ઉત્પાદનની પડતર, સેવાની પડતર, કંઈ પડતર જેવું શબ્દ વાપરે તો એ રકમ લખી નાખવાની તમારે। રેડી? એ રકમ તમારે આ બે રકમ સરળ કરી એમાંથી આ રકમ બાદ કરી નાખવાની। હવે તમે શું કરશો, એના પછી નંબર 4માં શું આવશે, અન્ય પડતર। અન્ય પડતરમાં ખર્ચા હોય ને બધા એ ખર્ચા લખવાના, ભાડું ને પ્રીમિયમ ને સ્ટેશનરી ને ઓડિટ ફી ને વાહન વ્યવહાર ખર્ચ ને ખર્ચા હોય બધું અહીંયા લખી નાખવાનું તમારે। રેડી? એના એ શું કરશો તમે, પેલી બે રકમ પ્લસ થઈ એમાંથી ત્રીજી રકમ બાદ કરવાની, પછી આ ચોથું આપણે જે લખ્યા ને એ પર બાદ કરી નાખવાની, એટલે તમને શું મળે ગયું, ચોખ્ખી મૂલ્યવૃદ્ધિ મળે ગઈ તમને। રેડી? હવે પછી નીચે તમે શું આપશો, હેડિંગ મૂલ્યવૃદ્ધિનો ઉપયોગ। તમે શું લખશો, આ બાજુમાં લખ્યું આપણે નીચે જ લખવાનું મૂલ્યવૃદ્ધિનો ઉપયોગ। એમાં શું લખશો, મજૂરો માટે, ખાલી આ કર્મચારીને લખો એટલે મજૂરો માટે। તો મજૂરોનું જોયું ને કે પગાર, મજૂરી, પછી મહેનતાણું કે મજૂર કલ્યાણ ખર્ચ કે મજૂરોનો ફંડ, કંઈ મજૂરને લગતું માહિતી હોય ને કર્મચારીને લગતી માહિતી હોય ને એ બધી વિગત અહીંયા લખવાની, તમે બે વિગત માન હોય। રેડી? એના પછી લખવાનું તમારે સરકાર માટે। તો સરકાર માટે મોસ્ટ ઓફ તમારે કહે આવકવેરો હોય, મૂલ્યવૃદ્ધિ કર ને આ કરવેરો, એ શબ્દ વાપરી નાખો, આવકવેરો હોય, આવું કોઈ વિગત હોય તમે લખી શકો, નકર સરકાર માટે બે જ વિગત હશે। એના પછી તો તમારે શું હેડિંગ લખવાનું, મૂડી પૂરી પાડનાર માટે। તો મૂડી પૂરી પાડનાર એમાં બે વિગત મોસ્ટ ઓફ આવે, એક વ્યાજ ને એક ડિવિડન્ડ, બે વિગત આવશે। સમય મૂડી પૂરી વ્યાજ ને ડિવિડન્ડ તમારે લખી નાખવાનું। પછી તમારે મેન હેડિંગ હજી આવશે કે રાખી મોકલ કમાણી, તેમાં રાખી મોકલ કમાણી લખવાની ને ઘસારો લખવાનો, પછી ટોટલ કરી નાખવાનું। તો આ ટોટલ મૂલ્યવૃદ્ધિની ઉત્પત્તિ અને ઉપયોગ બે સરખો આવવો જોઈએ। હવે જો આપણે ઉદાહરણ જોઈએ તો આપણે આવક પત્રક આપે ગયેલ છે, હવે શું કરશું, આપણે મૂલ્યવૃદ્ધિનું પત્રક બનાવશું। તો આપણે મગજમાં આપણે શું છે, 4 હેડિંગ હતા, પહેલાં શું લખશું, મૂલ્યવૃદ્ધિની ઉત્પત્તિ, રકમ રૂપિયા। તો મૂલ્યવૃદ્ધિની ઉત્પત્તિમાં પહેલાં શું આવશે, વેચાણની આવક। તો આપણે અહીંયા કંઈ દેખાય તો જોઈએ, વેચાણ દેખાય તો લખી નાખો 20 લાખ લખી નાખું। હવે બીજું હેડિંગ શું આવશે, અન્ય આવક। તો કંઈ આવક દેખાય, માલ સામાન પડતર, મજૂરી સિવાય કંઈ રૂપિયા આવક દેખાય, આવક દેખાતી નથી, તો અન્ય આવકમાં ડેશ કરી નાખો, તો ટોટલ કેટલો આવ્યો, 20 લાખ આવી ગયો। હવે નંબર 3 હેડિંગ શું હતો, આપણે માલ સામાનની પડતર, કંઈ સેવાની પડતર, ઉત્પાદનની પડતર, કંઈ પડતર હોય અથવા માલ સામગ્રી હોય તે વિગત લખવાની તમારે નંબર 3 હેડિંગમાં। તો અહીંયા શું છે, માલ સામાનની પડતર છે 8 લાખ, તો માલ સામાનની પડતર 8 લાખ લખવાનું, બીજી કંઈ વિગત છે નહીં। ચોથી વિગત શું હતી, અન્ય સેવાની પડતર અથવા અન્ય પડતર, શું હતું, અન્ય પડતરમાં બધા ખર્ચા હતા। તો આપણે ખર્ચા શું, મજૂરી તો ઓલામાં ઉપયોગમાં મજૂરીમાં જાય, તો સેવાની ખરીદી, તો ખરીદી કરે તો ખર્ચો જ થાય ને એક પ્રકારનો, આ વ્યાજની તો બધું ઓલામાં જાય, તો સેવાની ખરીદી એક પ્રકારનો ખર્ચો હોય તો 1 લાખ, સેવાની ખરીદી આવે ગામમાં અન્ય પડતરમાં 1 લાખ આવી ગયા, એટલે 9, આ બેનો આપણે ટોટલ કરીએ તો 9 લાખ થાય। એ 9 લાખ આમાંથી બાદ કરી નાખો, આપણે શું કરશું, અથવા કે પેલી બે રકમનો સરવાળો એમાંથી 8 લાખ બાદ કર્યા, પછી ત્રીજી રકમ બાદ કરી 8 લાખ, પછી ચોથી રકમ એ બાદ કરી નાખવાની। રેડી? એ રીતના કરો તો તમે હાલે, કે 20માંથી પહેલાં 8 કાઢો, પછી 1 કાઢો તો હાલે, પછી આ બે ભેગા કરીને કાઢો તો હાલે, તો 11 લાખ મળેગા। તો ઉત્પત્તિ પૂરી થઈ ગઈ। હવે શું કરશું, આપણે હવે હેડિંગ લખશું, મૂલ્યવૃદ્ધિનો ઉપયોગ। તમારે યાદ હોવું, મગજમાં હોવું જ જોઈએ કે પહેલાં શું, કામદાર માટે, સરકાર માટે, મૂડી પૂરી પાડનાર માટે ને ધંધામાં રાખી મોકલ કમાણી, 4 હેડિંગ આવે। તો કામદાર માટે હોય મોસ્ટ ઓફ આપણે યાદ રહે કે શું હોય, મજૂરી ને મહેનતાણું, કંઈ વળતર ને કંઈ ઓલું હોય, ચૂકવું હોય પગાર ને તે બધું વિગત લખવાની। તો આમાં એવી કંઈ વિગત છે આપણા પાસે, રકમમાં કંઈ વિગત છે તો ખાલી મજૂરી છે, તો મજૂરી લખી નાખો 4 લાખ, રોગી મજૂરી આપણા પાસે, મજૂરી લખી નાખો। સરકાર માટે મેં કીધું હતું કે સરકાર માટે ટેક્સ, કરવેરા કંઈ હોય, આવકવેરો હોય કે મૂલ્યવૃદ્ધિ કર હોય, કર, આવકવેરો, કરવેરા એવી વિગત લખવાની। તો આમાં એવી વિગત કંઈ છે તો આ નહીં કે કરવેરા પહેલાંનો નફો એ ન હાલે ને કરવેરા પછી નફો એની એન્ટ્રી કાંઈ ન આવે, કરવેરા 50%, તો કરવેરા કેટલા, 2 લાખ, તો તમારે કરવેરા લખવાના।
પછી હેડિંગ્સ આવે મૂડી પૂરી પાડનાર માટે. તો મેં કીધું હતું શું આવે મૂડી પૂરી પાડનાર માટે? વ્યાજ ને ડિવિડન્ડ. તો આમાં કંઈ વ્યાજ ડિવિડન્ડ આપ્યું તો જો અહીંયા વ્યાજ લખ્યું ને અહીંયા ડિવિડન્ડ 2 રકમ આપી હતી. 2 રકમ તમારે લખી નાખવાની. પછી શું કીધું? ધંધાકીય એકમમાં રાખી મૂકેલ કમાણી. તો રાખી મૂકેલ કમાણીમાં પણ મોસ્ટ ઓફ 2 જ વિગત આવે, ઘસારો ને રાખી મૂકેલ કમાણી. તો છેલ્લી લીટીમાં જે હોય ને રકમમાં તમારે છેલ્લી કોલમમાં શું હોય? રાખી મૂકેલ કમાણી હોય ને ઘસારો આપ્યો છે અહીંયા. તો અહીંયા ઘસારો આપ્યો છે 1 લાખ ઘસારો છે, રાખી મૂકેલ કમાણી 1 લાખ છે. તો હું લખી નાખું ઘસારો કમાણી 1 લાખ. આ બધી વિગત તમે લખે ને ઉપયોગમાં એ બધી વિગતનો સરવાળો થાય. ટોટલ તમારે લખવો પડે 4 લાખ 2 લાખ. આ બેનો સરવાળો અહીંયા આવે કે 3 લાખ થાય, આ બેનો સરવાળો અહીંયા આવે 2 લાખ થાય. તો 4 2 3 ને 2 સરવાળો કરો તો 11 લાખ આવે. તો દાખલો તમારે અહીંયા પૂરો થાય. તમારે પત્રક મગજમાં યાદ રાખેલો હોવું છે કે પત્રક કેમ બને. તમારે મૂલ્યવર્ધનનું પત્રક તો પહેલાં શું? વેચાણની આવક આવે, પછી અન્ય સેવામાંથી કંઈ આવક હોય તો એ આવક લખવાની હોય. પછી નંબર 3 શું? માલ સામાનની પડતર અથવા અન્ય કંઈ પડતર, કંઈ શબ્દ પડતર લખેલ હોય તો એ પડતર લખવાનું હોય. પછી અન્ય સેવાની પડતર. અન્ય સેવાની પડતરમાં ખર્ચા બધા આવે કે વેચાણ ખર્ચ, ઓડિટ ફી, ભાડું, પ્રીમિયમ, સ્ટેશનરી, એ બધા ખર્ચા હોય તો એ ચોથામાં એ બધા ખર્ચા લખવાના. તો પહેલી રકમ છે એમાં બીજી રકમ પ્લસ થાય, પછી આ પડતર છે એ રકમ બાદ થાય, પછી આ ચોથી રકમ છે કે અન્ય પડતર એ રકમ પણ બાદ થાય. એટલે તમને મૂલ્યવર્ધનની ઉત્પત્તિ મળી ગઈ. હવે તમારે ઉપયોગ લખવો. ઉપયોગમાં ફિક્સ જ હોય કે કામદાર માટે હોય તો કામદાર માટે જે હોય એ રકમ લખવાની, સરકાર માટેની બધી વિગત લખવાની. તો આ દાખલો અહીંયા પૂરો થાય. અને 15 માર્કનો દાખલો હોય, ઇઝી દાખલો તમે જોઈ લેજો. કંઈ પ્રશ્ન હોય તો કમેન્ટ કરજો.